સૌપ્રથમ તો પાછળ બેઠેલા માતાઓ બહેનોને વિનંતી છે કે આગળ ઘણી બધી જગ્યા છે, પહેલા તો આગળ આવી જાવ એટલે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. ફટાફટ એક વિનંતી છે બધાને, થોડુંક લેટ થઈ ગયું છે પણ ફટાફટ આગળ આવી જાવ બધા એટલે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. બધાને જ્યાં સુધી મારો અવાજ પૂગતો હોય બધાને એક વિનંતી છે, અને બહાર નીકળ્યા પછી વિનંતી જ કરાય ભાઈ. હા, એટલે આગળ આવી જાવ ફટાફટ, આવી જાવ આગળ. વાહ, આવી જાવ. અન ચતુરાઈથી ચિતરેલ ચાકડા માડી બારણે બાંધા બાઈ, પાણીમાં યુણપ હોય જો આય, માડી રંગ રે પૂરજે રવેચી, અન ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોકુલાનંદ, જીવન જશોદાનંદ કે તને નમુ રે કૃષ્ણ વ્રજચંદ. પછી રામા તે રજપૂતી તણો યાડો વાયડો યાક, લીધાય પેલા લંક તે તો યાપી અવધના ધણી. એવી આજની આ રઢિયાળી રાત એમાંય બજરંગદાસ બાપાના સાનિધ્યમાં 20મા તિથિ મહોત્સવ નિમિત્તે આજની રાતને રઢિયાળી બનાવવા માટે થઈ અને બાપાના સાનિધ્યમાં મારે ને તમારે બધાને સાહેબ જ્યારે મળવાનું થયું હોય, પીધેલ સાગર પ્રેમથી અમારી હહતી ભૂમિ હરિયાળી, અહીંયા તો દિવસો બધા દિવાળી, અમારી રાતો બધી રઢિયાળી સાહેબ. એવી આજની આ રઢિયાળી રાત બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આનંદ કરવા માટે થઈ તમારે ને મારે બધાને સાહેબ મળવાનું થયું હોય. આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નૈનોમાં સ્નેહ, પણ સખી અમારે આંગણે જોને કંચન વરસામે. કહેવાય કે દુનિયામાં કોઈ દી સોનાનો વરસાદ થતો નથી, પણ આ આયોજનને જોતા એવું લાગે છે કે સાહેબ અહીંયા સોનાનો વરસાદ થયો હોય. ઈ આ બજરંગદાસ બાપાનું સાનિધ્ય છે અને પરમ પૂજ્ય સંતો મહંતો પણ અહીંયા બિરાજમાન છે. સૌના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની અહીંથી શરૂઆત કરવી છે. પણ એ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં મળ્યા છીએ એટલે કદાચ દરિયાની માલી પર મોજા આવતા હોય તો એ મોજા ક્યાં આવે? અરે મોજા ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય. કદાચ દિલ ધડકે તો ત્યાં જ ધડકે કે જ્યાં કોઈની યાદો ભરપૂર હોય. અરે તમને ખોટું લાગે તો ત્યાં જ લાગે કે જ્યાં તમારી લાગણી ભરપૂર હોય. અને આવા સારા કાર્ય થતા હોય ને તો ત્યાં જ થતા હોય જ્યાં બજરંગદાસ બાપાની કૃપા ભરપૂર હોય. ભલા માણસ, ઈ આ બાપાના સાનિધ્યમાં ભજન કરવા માટે થઈ અને આવ તારા ગજ હેઠા મેલી, અહીંયા વજન મેલીને વરવા, ઈ 9 લખ તારે નીચે બેઠો પણ કયે તુમડે તરવા. તો 14 બોરનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, અહીંયા તો વજન કરે હારે મનવા, ભજન કરે જીતે, ભજન કરે જીતે. એ ભજન કરવા માટે થઈ અને આ તો સંત વાણી, આમાં સૌ કોઈ આવે, કોઈ સુવે, કોઈ જાગે, પણ અમે તો ઘેરામાં ઘા મારીએ, કોકને વાગે ને કોકને નોય વાગે સાહેબ. ઈ બાપાનું સાનિધ્ય મળ્યું છે એટલે જોકે ગણપતિ મહારાજની વંદના તરફ જવું છે. સમય ઘણો બધો થઈ ગયો છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, અહીંયા તો કાબે અર્જુન લૂટા વહી ધનુષ વહી બાણ. એટલે ઘણા બધા અહીંથી ઓળખીતા હોય, બધાના નામ લેવા બેવું તો રાયતું ટૂંકી પડે. પણ આ બાપાના સાનિધ્યમાં મળ્યા છે એટલે ગણપતિ વંદના માટે મારે ભાઈને રજૂ કરવા છે. પણ એક નાના એવા પ્રસંગની યાદી કરાવું છું. દુનિયામાં તમે સાહેબ મહાન નથી હોતા ક્યારેય. આવા સંતનો જ્યારે તમારી માથે હાથ પડી જાય ને, જીવનનો તમારો બેડો પાર થઈ જાય છે સાહેબ. બાપા જે કેડે હાલ્યા છે ઈ કેડે તમે હાલતા શીખી જાવ ને તોય તમારા જીવતરની દિશા બદલાઈ જાય છે સાહેબ. બાકી તો લંકાએ હોનાની હતી અને દ્વારકાએ હોનાની હતી. લંકાએ હોનાની હતી અને દ્વારકાએ હોનાની હતી. એકમાં નીતિ હતી તો બીજામાં અનીતિ હતી.
એક ડૂબી ગઈ તો બીજી હળગી ગઈ. એનો સીધે સીધો મતલબ એવો થાય છે કે દુનિયાની માલિપા રહેવાનું કાંઈ નથી સાહેબ. માત્ર ને માત્ર રહેશે તો તમારા સારા કર્મોની યાદી રહેશે. બાકી ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેડા થશે જવાની. ઈ સગું કુટુંબ ભેડું મળી ખાલી ચમચી પાણી પાવાની, પછી લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર નહીં હોય ખાવાની. ઈ 5-25 ભેડા થઈ ઉતાવળ કરશે કાઢી જવાની. અરે લાકડા ભેડો બાડી દેહે ઉતાવળ હશે ને નાવાની. હાડકા લઈ અને હાલતા થશે તેથી રાખ ઉડી જવાની. અરે 12 દિવસની મોકાણ કરી અને પછી મિષ્ટાન ખાવાની. તો પ્રાણની સગી દુનિયા સાહેબ પળભરમાં ભૂલી જવાની, પળભરમાં ભૂલી જવાની. કાંઈક દુનિયામાં 2-5 સારા કામ કરો ને તો દુનિયા તમને યાદ કરે, જગત તમને યાદ કરે. બાકી તો જગતીને તાપવા વાળી દુનિયા છે. તમે મીઠા બનો તો તમને ચાવી નાખે, તમે કડવા બનો તો તમને થૂકી નાખે, તમે ખોવાઈ જાઓ તો તમને ગોતવા નીકળે, અને જેથી હામાં મળો ને તેથી તમને ધક્કા મારે. એમાં તમારે જીવવાનું છે, એમાં તમારે જીવવાનું છે. એટલે એ બાપાના સાનિધ્યમાં મળ્યા છે. એટલે એક નાની એવી વાત કરી અને આગળ ઉપર ભાઈને મારે રજૂ કરવા છે. પણ એમ કહેવાય કે સચિનભાઈ એક માણસ છે જે આંખે ભાડી નથી શકતો, દેખી નથી શકતો. માણસને આંખે કઈ દેખાતું નથી. માણસ છે એ આંધળો છે. પણ 15 વર્ષથી પોતે પૂનમ ભરવા માટે થઈ અને બગદાણા જાય છે સાહેબ. એ 15 વર્ષથી બાળી નથી શકતો, દેખી નથી શકતો, અને પૂનમ ભરવા માટે થઈ અને બગદાણા જાય છે સાહેબ. બગદાણા જઈ અને કોઈ એને બતાવે ને કે આ બાવલિયાની મૂર્તિ છે, બજરંગદાસ બાપાની મૂર્તિ છે, એટલે અહીંયા શીશ નમાવી અહીંયા વંદન કરી અને એ માણસ છે ને અહીંયાથી નીકળી જાય છે સાહેબ. એમ કરતા કરતા 15 વાળાના વાણા વિયા ગયા. પણ એક દિવસની વાત છે સાહેબ. એક પૂનમ ભરવા માટે થઈને માણસ આવે છે ને, એ માણસને કોઈએ કીધું કે ભાઈ તું જોઈ નથી શકતો, તું 15 વર્ષથી પૂનમ ભરવા આવે છે પણ તું બાળી નથી શકતો, તું કઈ જોઈ શકે? હાલ મને કહી દે કે બાપાએ કેવા વાઘા પહેર્યા છે. કે બાપા હું નથી જોઈ શકતો, મને દેખાતું નથી આંખે. કે બાપાની માથે શણગાર કેવો કર્યો છે મને કહી દે, હાલ તને દેખાય છે? કે ના ભાઈ મને ઈ પણ નથી ખબર બાપાની માથે કેવો શણગાર થયો છે. કે બાપાની મટુલી છે ઈ કઈ દિશામાં છે ઈ કહી દે. કે ભાઈ હું નથી જોઈ શકતો, મને ઈ પણ નથી ખબર. કે તો તું આવે શું લેવા? તું બાપાને જોઈ નથી શકતો તો તું આવે શું લેવા? ત્યારે ઈ માણસે બહુ સારી વાત કરી હતી કે બાપાનું મંદિર કઈ બાજુ છે ઈ મને નથી ખબર, બાપાની માથે શણગાર કેવો છે ઈ મને નથી ખબર, બાપાને કેવા કપડા પહેરાવ્યા છે ઈ પણ મને નથી ખબર. હું બાપાને નથી જોઈ શકતો પણ બાવલિયો તો મને જોવે છે ને, એટલા માટે થઈ અને 15 વર્ષથી હું બગદાણા આવું છું સાહેબ. મારો કહેવાનો ભાવ એ છે તમે કાંઈ પણ સારું કાર્ય કરો ને, બજરંગદાસ બાવલિયો તમને જોવે છે સાહેબ. એ વાત 1000% છે. અને આ મટુલી ગ્રુપ જો કે બોલવા બેહી તો અહીંયા રાયતુની રાયતું ટૂંકી પડે, કેમ કે હું પણ આ ગ્રુપમાં જ છું એટલે મને ગ્રુપ સાથેની બધી યાદી છે. પણ જે કાંઈ સારું કામ કરે છે ને ભરતભાઈ, એને અહીંથી બિરદાવવા પડે. એટલે એક નાની એવી વાત વચ્ચે લઉં છું. મને ખબર છે કે સમયની એક મર્યાદા છે, પણ એમ કહેવાય કે ડોંગરેજી મહારાજની મુંબઈની માલિપા સપ્તાહ હાલતી. ડોંગરેજી મહારાજ સપ્તાહ વાંચતા એટલે એની સપ્તાહ હાલતી મુંબઈની માલિપા. એક અબજોપતિ શેઠ હતો, એક કરોડપતિ શેઠ હતો. એને મહારાજને કીધું બાપા તમે મારા બંગલે મુલાકાત કરવા આવો ને. મેં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, મેં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને આખો AC કોચ બંગલો બનાવ્યો છે. બાપા એકવાર તમે મારા બંગલે આવો ને. જો કે ડોંગરેજી મહારાજ છે ને કોઈના ઘરે કોઈના બંગલે બહુ જાતા નહીં, પણ એ શેઠનો ભાવ હતો, એનો લગાવ હતો, એટલે એને આમંત્રણને માન આપી અને ડોંગરેજી મહારાજ છે ને શેઠના બંગલા સુધી જાય છે. ત્યાં બંગલે ગયા ને એટલે ઘડીક આ રૂમ બતાવે, ઘડીક ઓલો રૂમ બતાવે, ઘડીક બેડરૂમ બતાવે, ઘડીક કિચન બતાવે. આખો AC કોચ બંગલો હતો ભાઈ. આખા બંગલાની ડોંગરેજી મહારાજે મુલાકાત લીધી. પછી કીધું બાપા તમને મારો બંગલો કેવો લાગ્યો? કે શેઠ તારો બંગલો બહુ સારો છે, તારા બંગલામાં ટાઢક બહુ થાય છે, તે એક રૂમની માલિપા AC મૂક્યા છે, આ દિવાલું છે એ ટાઢી બહુ છે. પણ શેઠ હવે તું મને એક વાત કહે કે બોલો બાપા, કે બંગલાની માલિપા તને નીંદર બહુ સારી આવતી હશે કા? કે બાપા એ એક જ વાંધો છે, આમાં ઊંઘ જ નથી આવતી. અને તેથી ડોંગરેજી મહારાજે કીધું તું કે તે આ લાખોનો ખર્ચો કર્યો, તે આ કરોડોનો ખર્ચો કર્યો અને આટલા નાણાં ખર્ચી અને આ ભીતુના પાણા ટાઢા કર્યા, એની કરતા કોક ગરીબ માણાના કાળજા ટાઢા કર્યા હોત ને તો તને હૈખે નીંદર આવી જાત ભલા માણસ.
મારો કહેવાનો ભાવ એ છે કે આખું જે ગ્રુપ છે ને એ માણસોના કાળજા ઠારે છે સાહેબ. જે કઈ પ્રયત્ન હોય તમામ પ્રયત્ન એવા હોય છે કે નાના માણસનું કાળજું ઠરે ભાઈ. એક જંગલની માલિપા આગ લાગેલી, કાગડાએ આગ લગાડી હતી. એ આગની વાત જ્યારે ચકલીને ખબર પડી ને એટલે ચકલી છે ને એ પોતાની ચાંચમાં પાણી લાવી બોડી અને આગને ઓલવવાનો પ્રયત્ન કરે છે. કાગડાએ દ્રશ્ય જોયું એટલે કીધું કે ચકલી આ જંગલની માલિપા મેં આગ લગાડી છે. ચકલીએ કીધું કાગડા મને ખબર છે કે જંગલમાં આગ લગાડી છે અને મને એ પણ ખબર છે કે હું જે પાણી લાવું છું ને એ પાણીથી આગ છે ને ઓલવાવાની નથી. પણ કાગડા સાંભળી લે, હું મારી ચાંચમાં એટલા માટે પાણી લાવું છું અને આગને ઓલવવાનો પ્રયત્ન એટલા માટે કરું છું કે જે જંગલ હેડવું છે એ જંગલની આગનો જ્યારે ઇતિહાસ લખાશે ને અહીંથી કાલ સવારે કોઈ કવિ નીકળશે, કાલ સવારે કોઈ સાહિત્યકાર નીકળશે અને જંગલની આગનો જ્યારે ઇતિહાસ લખશે ને તેથી તારું નામ હળગાવવામાં આવશે ને મારું નામ ઠારવામાં આવશે ભલા માણસ. એટલા માટે થઈ અને હું આગને ઓલવવાનો પ્રયત્ન કરું છું. કહેવાનો ભાવ એ છે કે તમે જે કરો એ જીવનમાં 2-5 જણાના કાળજા ઠારો ને જીવનમાં તમારો ધક્કો વસૂલ છે. એવી આ 5 આડની ધીંગી ધરતીની માથે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં મળ્યા છે એટલે મને યાદ આવે જ્યાં દિવ્ય દુર્ગા સમી ધેનું તો નિપજતી પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે આયા યજબતા કાતના જાતવંત યશ્વ જ્યાં કરવતે જબીની પીઠ કાપે અને આજ પણ યુભા છે યડી ખમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે એવા સંત દાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી. તો ફેંકઈ ફગે ખરો અને ઓલા વીર અર્જુન નોય પાણ પણ મારા બાપા બાવલિયા વેણ ફગે નહીં. અરે રે સોને પલટ જાય બ્રહ્માંડ ખાડું આવ્યું ખાખરે અને જોને દાણ દાણી આવ્યું દણ હેર પણ જેના દૂધડીએ દીવા બડે અરે રે મારી બે ગળી આવી નહીં વાછરા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગૌરાવીને ખાવાનું વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી આ ના મરદોનું કામ નથી આ ના મરદોનું કામ નથી.
સંગી શ્યામ સોરંગી કર સંગી દસકંદ તુરંગી જુબે તંગી ખડ રાખસ ધડથડ ભંગી રામાયણ રંગી સીત સુતંગી બિરદ્યુ મંગી બજરંગી ભાઈ બાપ યમાણો બજરંગી ભાઈ બાપ યમાણો ત્યારે સૌ પ્રથમ ગણપતિ મહારાજની વંદના તરફ જવું છે, પણ આજના જે કઈ કલાકારો છે એમની અહીંથી એકવાર યાદી કરાવી દઉં છું. આપણા ગામનું જ ગૌરવ અને લગભગ તમે બધા એમને ઓળખો છો. પોતે મઢુલી ગ્રુપના સભ્ય જ છે અને ઘણો ખરો ફાળો છે એમનો. અહીંયા એમનો એક ભાવ છે કે મને મેવા મળે કે ના મળે પણ મારે સેવા તમારી કરવી છે. બજરંગદાસ બાપાના જે સેવક થઈને આવ્યા છે અને ખરેખર ગોવિંદબા માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય એકવાર. કેમ કે એમનો જે ભાવ છે કે મારે બાપાના આંગણીએ એમના મઢુલીએ ભજન કરવા છે, એટલે ગોવિંદબા પછી આપણે ભાઈ ગુરુવીરભાઈ છે એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. હજી આપણી વચ્ચે મિત્તલબેન પણ થોડી જ વારમાં પધારવાના છે અને તબલા ઉપર જે સંગત આપે છે અમારે દેવાંગભાઈ અને મયંકભાઈ, બંનેને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. આ ઉસ્તાદ જે વગાડે છે ને એને વગાડ્યું કહેવાય, બાકી શિવરાજભાઈ બહેનાવામાં બળિયા મારો ને તો અવાજ તો એમાંથી આવે. હા, એટલે ખરેખર બે ઉસ્તાદોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. અને તાળી પાડવામાં કાંઈ પાપ લાગે તો સાગરભાઈ બિપિનભાઈ મગનભાઈ ટપુભાઈ જેઠાભાઈ ડાયાભાઈ અર્જણભાઈ અને અર્જણભાઈ રામજીભાઈ, અમે નવ પેઢી સુધી ભોગવવા તૈયાર છીએ ભાઈ. હા, કાંઈ પણ જો કાંઈ પાપ લાગે તો. એટલે અમારે બેંજા ઉપર જે ભાઈ સંગત આપે છે, બેંજા ઉપર જે ભાઈ સંગત આપે છે, ઝીણા ઝીણા વગાડ તારા સૂર મારા કાળજામાં વાગે છે તારા ટેરવા ભાઈ. ખૂબ સારો જે બેંજો વગાડે છે. અને ભાઈ સુંદરી ભવાનીથી અજયભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મંજીરાના માણીગર છે ભાઈ નીરવભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને અમારે ખાસ ભરતભાઈ ખવડ જે ખૂબ સારા લોક સાહિત્યકાર છે અને અમારે તો ભાઈ જો કે જૂનો નાતો છે. ભરતભાઈ અને રસિક મહારાજ બેની વિનંતી છે, બે કલાકારોને સ્ટેજ ઉપર આવી જાઓ ભાઈ. પેલા આવી જાઓ, બે આવી જાઓ ભરતભાઈ, પધારો. એટલે મંજીરાના ખૂબ સારા એવા માણીગર છે ભાઈ નીરવભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને અમારો અવાજ તમારા કાન સુધી પુગાડે છે અને આંગળીના ટેરવે જેનું નામ લઈ શકાય અમારા ખાસ નહીં એવા નીતિનભાઈ પ્રજાપતિ, એમનું મારુતિ સાઉન્ડ વર્ષોથી અહીંયા હોય છે. નીતિનભાઈને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આખો આજનો લાઈવ કાર્યક્રમ ભગવતી વિડીયો ચોટીલામાં આ ચેનલ ઉપર લાઈવ છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ બધાને વધાવ્યા પછી વાહે હું વૈધો એક મને સાગર પ્રજાપતિ તરીકે ઓળખે, તાળીઓ વગાડવી ન વગાડવી તમારી મરજીની વાત છે ભાઈ. એટલે વધારે કોઈ પણ જાતનો સમય ન લેતા ગણપતિ મહારાજની વંદના માટે ગૌરી તુજ માતા શંકર તાતા કાર્તિક ભ્રાતા જગના તાપરે મેભજ પ્રાતા રીતિ સિદ્ધિ દાતા ભાગ્ય વિધાતા ભોળવાતા અગ્રે ઓળ ખાતા ગરવું ગાતા અને ભાવક પાતા ભક્તોને જય ગણપતિ ગરવા હર દુઃખ હરવા કાજ સવરવા આવ્યું કને. એવા ગણપતિ મહારાજની વંદના લઈ અને મારા નાના ભાઈ સમાન પોતે મહેસાણાથી આગળ રામપુરાથી આવે છે ભાઈ ગુરુવીરભાઈ પ્રજાપતિને વિનંતી કરું તો આપની સમક્ષ જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે ગુરુવીર પ્રજાપતિ. ગુરુવીર પ્રજાપતિ આવે છે, ગુરુવીર પ્રજાપતિ આવે છે, ગુરુવીર પ્રજાપતિ આવે છે, ગુરુવીર પ્રજાપતિ આવે છે, ગુરુવીર પ્રજાપતિ. અને બીજી એક આપણી બાપા સીતારામ મઢુલીની જે ચેનલ ચાલે છે એ ચેનલમાં પણ આજનો આખો કાર્યક્રમ લાઈવ છે. ચેનલનું નામ છે બાપા સીતારામ મઢુલી ઓફિશિયલી. ચેનલ ઉપર પણ આપ આજનો આખો કાર્યક્રમ નિહાળી શકો છો. તો આ ચેનલને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ એક ખાસ યાદી છે આવનારી તારીખ એટલે કે
17/5/2025 રોજ પંટ કંચન લટ પીંગડી જેનો ખલકે હપર હાથ એ તો ઓતર ખંડથી ઉતરો જોને ભવ કાટડ ભવનાથ. એ ગેબીનાથ બાપુના મંદિરે તૃતીય પાટોત્સવ નિમિત્તે એક ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બધાને પધારવા એક ભાવભર્યું આમંત્રણ છે અને સાથે સાથે બપોરે અને રાત્રિના રોજ મહાપ્રસાદનું પણ એક સરસ મજાનું આયોજન કર્યું છે. તો આપ તમામને પધારવા ગેબીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. તો આવવાનું ચૂકશો નહીં. તારીખ છે 17/5/2025.